સુરત શહેરમાં બકરીદના તહેવારને ધ્યાને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ફ્લેગમાર્ક, ચેકિંગ અને અટકાયતી પગલાં પણ લીધા હતા। તો ડીસીપી લખધીરસિંહ ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી। આગામી તારીખ ગુરુવારની 28મી મેના રોજ મુસ્લિમ બિરાદરોના આવી રહેલા બકરીદના પર્વને લઈને સુરત શહેર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું। આ કામગીરી દરમિયાન ડીસીપી લખધીરસિંહ ઝાલા, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના કાફલાએ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। તહેવારો દરમિયાન કોઈ અનચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને દેખરેખ વધારાઈ છે। તો ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી। બેઠકમાં સૌએ સાથે મળીને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી છે। આગામી બકરા ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલ છે। આજરોજ રાંદેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ કોમ્બિંગમાં જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। જીપી એક્ટ 135 સહિતના અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત શાંતિ સમિતિની મિટિંગ પણ લેવામાં આવી રહેલ છે। ટૂંકમાં આગામી તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ સહિતના પગલાં રાંદેર પોલીસ દ્વારા લેવામાં આવી રહેલ છે। સુરતના રાંદેર પોલીસ દ્વારા બકરીદના તહેવારને લઈને યોજેલા કોમ્બિંગ દરમિયાન પોલીસે જીપી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લઈ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી પણ હાથ ધરી છે।